કરદેશ્વર તાલુકાની 6 ગ્રામ પંચાયતોનો નગરપાલિકામાં સમાવેશ કરવાના નિર્ણય સામે ગામડાઓનો વિરોધ સામે આવ્યો છે, જેમાં 6 ગામડાઓમાં ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા કરી નગરપાલિકામાં ન જોડાવા અંગેનો ઠરાવ પસાર કરી કરદેશ્વર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. કરદેશ્વર તાલુકાના પાલી, સેવાલિયા, માલવણ, રુસ્તમપુરા, સોનીપુર, બળેવિયા અને વસો ગ્રામ પંચાયતને ભેળવીને નગરપાલિકા બનાવવાની દરખાસ્ત સામે ગ્રામજનોએ સખત વિરોધ નોંધાવ્યો. પ્રાદેશિક કમિશનર કચેરી અમદાવાદ દ્વારા આ અંગે અભિપ્રાય માંગવામાં આવ્યા, જેમાં તમામ ગ્રામ પંચાયતોમાં ગ્રામ સભા યોજીને દરખાસ્તનો વિરોધ કરતો ઠરાવ કરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તમામ કામો મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારમાં આવે છે અને ખેતી પર આધારિત ગરીબ અને મધ્યમ વર્ગની વસ્તી ધરાવે છે અને નગરપાલિકામાં સમાવેશ થવાથી વેરાનો બોજ વધી જશે, જે ખેત મજૂરી અને દૈનિક મજૂરી કરીને ગુજરાન ચલાવતા લોકો માટે પોષાય તેમ નથી. માલવણ, રુસ્તમપુરા, સોનીપુર, બળેવિયા અને વસો ગામેથી સેવાલિયાનું અંતર આશરે 3.5 થી 6 કિલોમીટર છે અને નગરપાલિકા બનવાની નાના મોટા સરકારી કામો જેવા કે આવકના દાખલા, રેશન કાર્ડ, જમીનની નકલો, જન્મ મરણના દાખલા વગેરે માટે સેવાલિયા જવું પડશે, જેનાથી સમય અને પૈસાનો વ્યય થશે. સાથે જ વર્ષોથી ચાલી આવતી પંચાયતી રાજ પ્રણાલી હેઠળ તેમને તમામ પાયાની સુવિધાઓ પોતાના ગામમાં જ મળી રહે છે. આ પ્રણાલી ગ્રામીણ ક્ષેત્રના વિકાસ માટે ખૂબ જ યોગ્ય છે અને તેનો ભંગ કરવો યોગ્ય નથી. હાલમાં ગ્રામ પંચાયત દ્વારા રસ્તા, ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓ તેમજ અન્ય સરકારી કામકાજ નજીવા દરે ઉપલબ્ધ છે અને નગરપાલિકા બનવાથી આ સુવિધાઓનો હક્કો છીનવાઈ જવાનો ભય છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે તેઓ પંચાયતી રાજ વ્યવસ્થાથી ખુશ છે અને સુશાસન તથા સુખાકારી યોજનાઓનો લાભ તેમને મળી રહ્યો છે, જેથી નગરપાલિકામાં જોડાવા સામે સખત વાંધો ઉઠાવી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.